નમસ્કાર, ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા। તો આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ફેબ્રુઆરી 2026 એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આપ સૌ બહેનો જે હાલમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તરીકે કામ કરી રહ્યા છે તેવા તમામ આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતનમાં હાલમાં મળી રહેલું જે માનદ વેતન છે તેમાં ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના જે લઘુત્તમ ગ્રેડ પે 1400 પ્રમાણે 14,800 રૂપિયા જે છે તે બેઝિક વેતન એટલે કે લઘુત્તમ વેતનમાં વધારો કરી આપવાનો એક ઐતિહાસિક ચુકાદો 20 ઓગસ્ટે આપ્યો હતો। તો ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને આધીન રાજ્ય સરકાર દ્વારા હવે વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી ફેબ્રુઆરી મહિનામાં જ્યારે વિધાનસભામાં રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને આ બજેટ 2026-27ના 1.5 મહિના સુધી ચાલનાર સત્ર દરમિયાન સરકાર જે છે તે જાહેરાત કરી શકે છે। તો જાણીશું આજના વિડીયોમાં કર્મચારી બહેનો આપણે વિગતવાર કે હાલમાં સરકારમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાનો છે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે તેને લઈ અને રાજ્ય સરકારના નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શું પ્રક્રિયા ચાલી રહી છે અને શું સરકાર આગામી સમયમાં આંગણવાડી પગાર વધારો જે છે તે બજેટમાં જાહેર કરશે અને ક્યાં સુધીમાં બજેટ સત્ર યોજાશે અને ક્યારે જાહેરાત થઈ શકે છે। આ તમામ માહિતી આ પગાર વધારાને લઈ આજના વિડીયોમાં આપણે પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ કર્મચારી બહેનો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ઘણા લાંબા સમયથી આપ કર્મચારી બહેનો 20 જેટલી જે પડતર મુખ્ય માંગણીઓ છે તેને લઈ લડત લડી રહ્યા છે। ઘણા ખરા બહેનોએ વર્ષોથી જે છે તે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં PL IPL અને કહી શકાય કેસો કરેલા છે। તો ગત રોજ જે છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઘણા લાંબા સમયથી જે પેન્ડિંગ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન વધારા સહિતની જે માંગો સાથેના જે પડતર કેસો હતા તેની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો અપાયો હતો જેમાં રાજ્ય સરકારને ટકોર કરાઈ છે કે આગામી ફેબ્રુઆરી 2026ના મહિના સુધીમાં એટલે કે બજેટ સુધીમાં આ કર્મચારી બહેનોના માનદ વેતનમાં હાલમાં જે વેતન મળી રહ્યું છે તેમાં કાર્યકર બહેનોને હાલમાં 10,000 મળી રહ્યું છે તેમાં 14,800નો વધારો કરીને 24,800 રૂપિયા નવું માનદ વેતન તેમજ તેડાગર બહેનોને જે હાલમાં 5,500 મળી રહ્યા છે તેમાં 14,800નો વધારો કરી નવું માનદ વેતન 20,300 કરી આપવામાં આવે। તો હાલ આ અંગે જે છે શું પ્રક્રિયાઓ ચાલી રહી છે તેની વાત કરીએ તો આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને રાજ્ય સરકાર જ્યારે હરકતમાં આવી છે તે રાજ્ય સરકાર દ્વારા હાલમાં નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના નાણાં વિભાગ કહી શકાય કે મહિલા અને આ બાળ વિકાસ વિભાગ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે। ICDS પ્રોજેક્ટ આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે કેન્દ્ર દ્વારા સંચાલિત એક પ્રોજેક્ટ છે જેમાં 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકારનો અને 40% રાજ્ય સરકારનો હોય છે। હાલમાં રાજ્ય સરકારો જે છે તે 50%થી 100% કરતાં વધારે કહી શકાય કે કોન્ટ્રીબ્યુશન કરી રહી છે, જ્યારે રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર વર્ષ 2018ના ઓક્ટોબર મહિના પછી એટલે કે 7 વર્ષના સમયગાળા પછી પણ એક પણ રૂપિયાનો વધારો કરાયો નથી। કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કાર્યકર બહેનોને 4500 અને તેડાગર બહેનોને 2250 રૂપિયા માનદ વેતન કેન્દ્ર સરકાર તરફથી ચૂકવવામાં આવે છે, જ્યારે ઉપરનું વધારાનું વેતન જે છે તે એટલે કે રાજ્ય સરકારો હાલમાં 100% કરતાં પણ વધારે કોન્ટ્રીબ્યુટ કરી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક હાલમાં કેન્દ્ર સરકારને ફરીથી જગાડવામાં આવી રહી છે કે આ તમારો પ્રોજેક્ટ છે, તમે આ માનદ વેતનમાં વધારો કરો જેથી કરીને રાજ્ય સરકારના તિજોરી પર એકલા ભાર ન પડે। તો વાત કરીશું આંગણવાડી સેવા અને તેના કર્મચારીની। તો આંગણવાડી કેન્દ્રો ભારત સરકારની ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ICDS યોજના હેઠળ કામ કરે છે। આ કેન્દ્રો બાળ પોષણ, પ્રાથમિક શિક્ષણ, માતા ગર્ભવતી અને દૂધ પીતી માતા પીવડાવતી માતાઓના કારજ્ય સેવાઓ અને શિશુ ટીકાકરણ એટલે કે
રસીકરણ જેવી ખાનગીથી વધુ કહી શકાય વિસ્તરેલી સેવાઓ પૂરી પાડે છે. આંગણવાડી કાર્યકરો અને તેડાગરો એક નિમ્નદાનભૂત સહાય અથવા માનદ વેતન પણ કેન્દ્રો ચલાવે છે, પરંતુ તેમની કામગીરી વ્યાવસાયિક અને સંપૂર્ણ સમય કાર્યશક્તિના સમકક્ષ છે. તેમ છતાં તેમને જે આપવામાં આવતું વેતન ઓછું રહેતું હોવાથી મોટી માંગો, આરોપો અને સમજણીઓ સતત ચાલતી આવી રહી છે, એટલે કે સરકાર સામે આંદોલનો ચાલી રહ્યા છે. તો અત્યાર સુધીના ઇતિહાસની વાત કરીએ તો વર્તમાન પગાર હેતુ અને ફાળવણી તો ભારતમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે સેન્ટ્રલ અને સ્ટેટ સરકારથી અલગ માનદ વેતન આપવામાં આવે છે. જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકાર, જેમાં કેન્દ્ર સરકાર હાલમાં આંગણવાડી કાર્યકરોને 4500 અને તેડાગર બહેનોને 2200 ચૂકવી રહી છે, જે ઓછા હોય છે અને અન્ય સરકારી કર્મચારીઓની તુલનામાં ખૂબ જ ઓછો વેતન આપવામાં આવે છે. એક તાજેતરની કહી શકાય કે સર્વે મુજબ જે સંખ્યા 2025-26માં આંગણવાડી કાર્યકરોની જે સેલેરી છે તે દેશભરમાં 8000થી લઈને 13500 વચ્ચે છે, જ્યારે તેડાગર બહેનોને દેશભરમાં 4500થી લઈને 8000 વચ્ચે પગાર મળી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. રાજ્ય અનુસાર બદલાય છે. ગુજરાતમાં ન્યાયાલય પગાર વધારાની રકમ જણાવી છે તો વર્ષ 2025ના કહી શકાય કે 20 ઓગસ્ટે જે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝને ચુકાદો આપ્યો છે તેમાં આંગણવાડી કાર્યકરોને 24800 અને તેડાગરોને 20300 જે છે તે લિવિંગ વેજ એટલે કે જીવવા પૂરતું આજના મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહેવા પરિવારનું ગુજરાન ચલાવવા માટે જે લિવિંગ વેજ છે તે આપવા માટેનો નિર્દેશ આપ્યો છે અને જણાવ્યું છે કે આ નિર્ણયમાં તેમની સેવાઓ એટલે કે રોજગારીનું સ્વરૂપ હોય છે અને જીવન માન્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ રકમ જરૂરી છે. હાઈકોર્ટના નિર્દેશ પ્રભાવ અછાડી છે કારણ કે તે પશ્ચાતાપી પગારને જરૂરી જીવન માન્ય વેતન એટલે કે લિવિંગ વેજ તરીકે માન્ય છે અને સરકાર પર પણ દબાણ વધારે છે કે આ સેવા સંપૂર્ણ કહી શકાય પૂર્ણ સમય વ્યાવસાયિક કાર્ય છે. કર્મચારી સંગઠનો અને સામાજિક દબાણ તો રાજ્ય અને કેન્દ્રમાં આંગણવાડી કર્મચારી સંગઠનો હોય અને યુનિયન હોય તેઓ સતત પગાર વધારા અથવા તો અન્ય માંગો માટે જે છે તે કહી શકાય કે આંદોલનો કરી રહ્યા છે. તેઓ એકીકૃત વિકલ્પ તરીકે સરકારી નોકરી સ્વરૂપે નિયમિત પગાર અને લાભો માંગે છે, જેમાં પેન્શન, ગ્રેચ્યુટી અને રજાઓ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. તો વર્ષ 2026-27નું બજેટમાં શું ચાલી રહ્યું છે પગાર વધારા માટે તેને વાત કરીએ તો બજેટ પ્રક્રિયાની યાદી તો પ્રત્યેક પ્રશ્નની જેમ રાજ્ય સરકારના નાણાં મંત્રાલય સમયબદ્ધ વ્યવસ્થિત પ્રોસેસ હેઠળ આવા આગામી નાણાકીય વર્ષનું બજેટ તૈયાર કરી રહી છે. હાલમાં સચિવાલયના તમામ જે કહી શકાય અધિકારીઓ છે, કર્મચારીઓ છે, વર્ગ 1 થી લઈને 3ના તેઓ જે છે તે આ બજેટ સત્રમાં જે બજેટ તૈયાર કરવામાં આવે છે તેમાં વ્યસ્ત છે, જેમાં આંગણવાડી યોજનાઓના વિવિધ ખર્ચો અને કર્મચારી વેતન ફાળવણીનો પણ સમાવેશ થાય છે. જેમાં કહી શકાય આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે કેન્દ્ર સરકારનો 60% અને રાજ્ય સરકારનો 40% હિસ્સો આપે છે, પરંતુ હાલમાં તમામ રાજ્ય સરકારો 100% વધારે કોન્ટ્રીબ્યુટ કરી રહી છે. ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકાર હાલ કાર્યકર બહેનોને 5500 ચૂકવી રહી છે, એટલે કે 4500 કેન્દ્રમાંથી આવે છે અને 1000 માનદ વેતન પોતે આપે છે, જ્યારે તેડાગર બહેનોને જે છે તે 3250 રાજ્ય સરકાર ચૂકવી રહી છે, કારણ કે 2250 કેન્દ્ર સરકારમાંથી મળી રહી છે. એટલે કે આ તમામ જે કહી શકાય ખર્ચાઓ છે જે હમણાં આપણે જે સંખ્યાબળ છે તે પણ વધી રહ્યું છે. આંગણવાડી કર્મચારીઓનું સંખ્યાબળ હાલમાં ગુજરાત રાજ્યમાં 1.25 એટલે કે 1.25 લાખને પાર થઈ ગયું છે. પ્રક્રિયા સામાન્ય બજેટ તૈયારી વ્યવસ્થાનો ભાગ છે, જે સમજણો અને શ્રેણીઓ સાથે બહાર પાડવામાં આવે છે. તો સામાન્ય રીતે નીચેના તબક્કાઓમાંથી બજેટ તૈયાર થાય છે, જેમાં પહેલું પ્રી બજેટનું ડિસ્કશન, વિભાગો પાસેથી ખર્ચાનો અંદાજ મેળવવો, પ્રાથમિક લાઇન આઇટમ્સ જેવા સાથે તેમના ગોઠવવા અને અંતિમ બજેટ ફોર્મ ભરવું, તેમજ લાસ્ટમાં તેને રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. વાત કરીશું વર્ષ 2026-27ના ગુજરાત રાજ્યના બજેટનું. તો ગુજરાત રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું જે બજેટ છે તે ફેબ્રુઆરી મહિનાના 2 અથવા તો 3 અઠવાડિયામાં જે કહી શકાય કે બજેટ સત્ર શરૂ થશે તેના બીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવી શકે છે. આપ સૌને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનાના 2 એટલે કે લગભગ
15 ફેબ્રુઆરીની આસપાસ જે છે તે બજેટ સત્ર શરૂ થઈ શકે છે. આ વખતનું જે બજેટ સત્ર છે તે આપણે અગાઉ ન્યૂઝપેપરોમાં પણ વાંચ્યું હશે તેમ મિત્રો તે પ્રમાણે સૌથી લાંબુ ઇતિહાસનું બજેટ સત્ર ગુજરાત રાજ્ય સરકારનું બનવાનું છે. એટલે એક આશા એ પણ બંધાઈ છે કે સરકાર દ્વારા જે એકંદરે 30 દિવસની અંદર બજેટ સત્ર સમાપ્ત થતું હતું તે આ વખતે લગભગ 1.5 મહિના સુધી બજેટ સત્ર ચલાવવામાં આવી શકે છે. એટલે કે લગભગ 30 એપ્રિલ સુધી બજેટ સત્ર ચાલશે અને ક્યાંક ને ક્યાંક આ બજેટ સત્રની અંદર અલગ અલગ વિભાગોના જે કહી શકાય બજેટો ફાળવવામાં આવશે. અલગ અલગ વિભાગોની જે પ્રશ્નોત્તરી આવશે તેમાં ક્યાંક ને ક્યાંક નાણાં વિભાગ દ્વારા બજેટ સાથે અથવા તો પછી મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે વારો આવશે તેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પગાર વધારાની જાહેરાત થઈ શકે છે. કારણ કે હાઈકોર્ટ દ્વારા 6 મહિનાનો સમયગાળો અપાયો છે. ઓગસ્ટ મહિનાથી લઈને 6 મહિના ગણીએ તો લગભગ 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં 8 મહિનાનો સંપૂર્ણ સમય પૂરો થઈ જાય છે. રાજ્ય સરકાર પાસે હાલમાં બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે જો સુપ્રીમમાં જવાનું હોત તો અત્યાર સુધીમાં સરકારે સુપ્રીમમાં પીએલ દાખલ કરી દીધી હોત, પરંતુ હજુ સુધી એવા કોઈ ન્યૂઝ નથી મળ્યા. તો કોઈ સરકારની તૈયારી નથી કે જેઓ બજેટના આ બાબતને લઈ સુપ્રીમમાં જાય. ક્યાંક ને ક્યાંક હાલ સરકાર દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ બજેટમાં જે છે તે આ કર્મચારીઓ માટે શું વધારો કરવો, કેટલો વધારો કરવો તેને લઈ હાલમાં રૂપરેખા ઘડાઈ રહી છે. હાલમાં સરકાર એક્શન પ્લાન અને રોડમેપ તૈયાર કરી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત બજેટ 2026-27 એટલે કે 15 ફેબ્રુઆરીથી લઈ 30 એપ્રિલ એટલે કે આ 1.5 મહિનો આ કર્મચારીઓ માટે સોનાનો સૂરજ લઈને આવનાર છે. આ આંગણવાડી પગાર વધારા માટે મુખ્ય મુદ્દાઓ અને દબાણ તો પહેલું છે કર્મચારીઓની માંગો અને સામાજિક દબાણ. તો આંગણવાડી કર્મચારીઓ દર વર્ષે અલગ અલગ માંગો કરે છે અને આંદોલનો કરી રહ્યા છે, જેમાં છેલ્લા કહી શકાય કે 2 દાયકાથી તેઓ મુખ્ય માંગણી માનદ વેતનમાં વધારો એટલે કે પગારમાં મોટો વધારો, નિયમિત પગાર તરીકે માન્ય નોકરીમાં નિયમિતતા અને વિવિધ ફાયદા જેમ કે પેન્શન, ગ્રેચ્યુટી અને વધારાની કામગીરી માટે વધારાનો પગાર સ્ટેટમાં આ લોકો માંગ લોકપ્રિય છે અને સમયાંતરે રાજકીય દબાણનું કારણ બને છે, ખાસ કરીને ચૂંટણીના નજીકના સમયમાં. બીજું છે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સહયોગ. તો ICDS પ્રોજેક્ટ અને કેન્દ્ર દ્વારા સંચાલન કરવામાં આવતો એક પ્રોજેક્ટ છે જેના અમલ અને ફંડ સ્ટેટ તૈયાર થાય છે. આર્થિક રીતે સરકારી મર્યાદાઓ હોય છે અને બજેટમાં તેની નવી ફાળવણી માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સરકાર જરૂરી છે. જો કેન્દ્ર વધુ ફંડ પ્રદાન કરે તો રાજ્ય સરકારો પગાર વધારો આપવાની સ્થિતિમાં આવે છે. બીજું, રાજ્ય પાસે પોતાની આવક અને ખર્ચના લક્ષ્યાંકો હોય છે. આ કારણે સ્ટેટ બજારમાં મોટા પેકેજ અથવા પગાર વધારો સરકારની નીતિઓ અને ભારણ મુજબ થાય છે. વર્ષ 2026-27ના બજેટમાં શું શક્યતાઓ છે? તો પગાર વધારા માટે જરૂરી ભંડોળ. તો આ વર્ષે બજેટ તૈયાર કરતા વખતે આંગણવાડી કર્મચારીઓ માટે વધારાની ફાળવણી વિશે વિચારણા થઈ રહી છે. જો આગળ વધતા કોર્ટના ઓર્ડરો, સંગઠનોની માંગો અને રાજકારણનો દબાવ જોરદાર બન્યો તો શક્ય છે કે સરકાર સ્ટેટ બજેટમાં એટલે કે વર્ષ 2026-27નું જે બજેટ છે તેમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ તેમજ વિવિધ જે માંગો છે તેને લઈ વિશેષ ફાળવણી સરકાર કરી શકે છે. વિશેષ રીતે ગુજરાત હાઈકોર્ટની અસરને ધ્યાનમાં રાખવાથી આગામી બજેટમાં આંગણવાડી કર્મચારીઓ માટે રકમ ફાળવણી વધુ અસરકારક રીતે જોવાઈ રહી છે. પગાર વધારા માટે રાજકીય પરિક્ષેપ અને કહી શકાય અસર તો ચૂંટણી સમીપતા અને રાજકીય દમ જ્યાં સુધી વર્ષ 2026 અને 27ના ચૂંટણી વર્ષો ચાલી રહ્યા છે ત્યાં સુધી આંગણવાડી પગાર વધારો રાજકીય મુદ્દો બની શકે છે. ભાજપ સહિત અન્ય પક્ષો આ મુદ્દાને હરીફાઈમાં સોંપી શકે છે. કર્મચારીઓ અને સામાજિક જૂથો આ મુદ્દે વધુ સક્રિય બની રહ્યા છે. આ કારણે સરકાર સકારાત્મક પગલાં લેવાની દબાણ હેઠળ હોઈ શકે છે. ખાસ કરીને બજેટમાં ઇન્ટરનેટ અને પિતૃ સમર્થન માટે મુદ્દા ઉઠ્યા છે. આંગણવાડી સેવા માટે શું મહત્વપૂર્ણ છે? તો આગામી બજેટમાં આંગણવાડી કર્મચારીઓ માટે પગાર વધારો માત્ર નાણાકીય ફાયદા માટે નહીં પરંતુ સેવા, પ્રી-સ્કૂલ શિક્ષણ, પોષણ અને સન્માન આપતા મહિલાઓ માટે જીવન મર્યાદા વધારવાના માધ્યમ તરીકે પણ જોવાય છે. આમ આંગણવાડી પગાર વધારો 2026માં જે મુખ્ય કહી શકાય બજેટમાં મુખ્ય ચર્ચાનો વિષય બનશે. હાઈકોર્ટના હુકમથી પગાર વધારાની દિશામાં સૌથી મોટું પગલું ગણાય છે, જે દરેક મહિને જોડાયેલી રકમને જરૂરી જીવન માન્ય તરીકે વેતન તરીકે ગોઠવે છે. બજેટ
પ્રક્રિયા અંતર્ગત નાણાં મંત્રાલય દ્વારા અનુમાન અને ફાળવણી થતાં આ મુદ્દાની ગંભીરતા વધે છે અને રાજકીય દબાણ અને સોશિયલ માંગો પણ સરકારને વધુ સારા પગલાં લેવા માટે પ્રેરિત કરે છે. આમ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ ક્યાંક ને ક્યાંક વર્ષ 2026-27નું જે બજેટ સત્ર ગુજરાત હાઈકોર્ટે વિધાનસભામાં રજૂ થવાનું છે તેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અથવા તો મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ દ્વારા જાહેરાત થઈ શકે છે. જય ભારત, જય હિન્દ, અસ્તુ.